નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે ભારતીય જનતા પાર્ટીએ આખરે જે વિચાર્યું હતું કે ના આ વખતે અમે શું કરીશું, ક્યાંથી હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવશે, શું થશે, 2027ની ઇલેક્શન છે, એની પહેલાં જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે, શું થશે ભાજપનું, શું CR પાટીલ જ કન્ટિન્યુ કરશે કે કેમ, એ બધી જ અટકળોનો અંત આવી ગયો છે. જગદીશભાઈ વિશ્વકર્મા અત્યારે હાલ તો જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, ઓફિશિયલ કહું છું, ઓફિશિયલ પ્રદેશ અધ્યક્ષ હવે નિયુક્ત થઈ ગયા છે અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ઇલેક્શન મોડમાં આવી ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. આ પહેલા સવાલ હતો કોંગ્રેસ માટે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કોણ હશે, તેમણે પણ અત્યારે નામ જાહેર કરી દીધું, ભાજપે નામ જાહેર કરી દીધું. ત્યારે હવે કેવા પ્રકારનો રાજકીય ગતિવિધિઓ ગુજરાતમાં જોવા મળશે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ વિશ્વકર્મા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર. જે પ્રમાણે યોગેશભાઈ, ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ હવે મિશન 2027ની જ્યારે વાત થતી હોય ત્યારે ચોક્કસથી એક જ સવાલ અત્યારે તો આવીને ઉપસ્થિત થતો હોય કે ભારતીય જનતા પાર્ટીના આ નવા વિશ્વકર્મા, હું નવા વિશ્વકર્મા કહી રહ્યો છું, સૌથી પહેલાં તો આપ તેમને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સામે પડકાર ઘણા બધા છે. 2027ની પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. નો ડાઉટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યારે ચૂંટણી હતી ત્યારે 81 જેટલી, આઈ થિંક જો હું ભૂલ કરતો તો કરેક્ટ કરજો, 81 જેટલી આપણી બેઠકો છે. તેમાં જગદીશભાઈ વિશ્વકર્માની એઝ અ શહેર પ્રમુખ તરીકે, ક્યાંક પ્રભારી તરીકે કંઈ જવાબદારી હતી ને તેમાં બધી તેઓ બેઠક જીત્યા પણ હતા તેવી બાબત છે. 81 કે 82 આઈ થિંક, મને એટલું યાદ નથી, બટ એ જીત્યા પણ હતા. અને ફરી એકવાર જે આ ભારતીય જનતા પાર્ટીના નવા વિશ્વકર્મા છે, મિશન 2027 પણ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ભારતીય જનતા પાર્ટી પાસે ઘણા બધા વિકલ્પો હતા કે આને લેવા. કોંગ્રેસ જેવી પરિસ્થિતિ નહોતી કે એમને દીવો લઈને પ્રમુખ શોધવા પડે, પણ અહીંયા સંગઠનમાં વર્ષો સુધી જેને પરસેવો રેડ્યો છે એવા માણસને પ્રદેશ પ્રમુખ બનાવવાની જે પ્રથા છે, અમે લોકો તો વિશ્લેષકો તો બરોબર છે અમારી રીતે કહેતા હતા કે કોથળામાંથી બિલાડું કાઢે, પણ ના, આ વખતે કોથળામાંથી ખૂબ સારું સોનું કાઢ્યું છે. અને ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માને મૂક્યા છે. ત્યારે હું જગદીશભાઈને જે રીતે ઓળખું છું એ રીતે બહુ પાયાના કાર્યકર, બૂથ લેવલના, અને બૂથમાં એમણે જે કામ કર્યું છે, મેં એમને એક નાની કોર્પોરેશનની ચૂંટણી હોય એમાં દોડતા જોયા છે, ત્યારથી માંડીને લોકસભાની ચૂંટણીમાં અને એમની પોતાની વિધાનસભાની ચૂંટણીમાં મેં એમને પ્રવચન કરતા સાંભળ્યા ત્યારે એમનું ભાષા અને એમની રજૂઆત એના ઉપરથી લાગે કે આ માણસ પાસે કંઈક વિઝન છે. અને પોતે એક ઉદ્યોગપતિ છે, ખૂબ પૈસા પાત્ર છે, એ બધી વાત બરોબર છે, પણ એમની પાસે કશું નવું કરવાની એક તમન્ના છે. એટલે ગુજરાત ભાજપ પ્રદેશને એક સારા નેતા મળ્યા છે. અને CR પાટીલે 5 વર્ષ સુધી જે રીતે કામ કર્યું, બૂથ લેવલે પેજ પ્રમુખ તરીકે બધાની જે રીતે ઉત્સાહ આપ્યો અને બધાને જાગૃત કર્યા હતા, એ જ કામ જગદીશ વિશ્વકર્મા કરી શકશે. અને એમને એમના નિકોલ વગેરે વિસ્તારમાં એમણે જે કામ કર્યું છે એ બતાવે છે એમનો લોક સંપર્ક કેટલો હતો. પોતે મોટા ઉદ્યોગપતિ હોય, પોતાનો બિઝનેસ હોય, સાથે સાથે હમણાં છેલ્લા થોડા વર્ષથી એ ગુજરાત રાજ્યના મંત્રી પણ હતા, સહકાર ખાતું વગેરે ખાતા સંભાળતા. તો પણ એમના જે મતદારો હતા અથવા તો એમના વિસ્તારના જે નાના મોટા કાર્યકરો હતા એમની સાથે એટલો સરસ સંપર્ક રાખ્યો હતો. અને આ જ કામ હવે એમણે ગુજરાત પ્રદેશ લેવલે કરવાનું છે. એટલે આખા ગુજરાતમાં એમને ફરીથી જાગૃત. ઓકે યોગેશભાઈ, આપને રોકવા માંગુ છું અહીંયા, અને મારા એકચ્યુઅલી સવાલ આજે ઘણા બધા છે. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. મુકેશભાઈ,
દર વખતે હું સવાલ કરતો હતો કે ના કોંગ્રેસના અધ્યક્ષ કોણ, કોંગ્રેસના અધ્યક્ષ કોણ, કોંગ્રેસના અધ્યક્ષ કોણ. તમે હવે આપી તો દીધા બરાબર, પણ હવે મિશન 2027ની વાત કરવી જ મુકેશભાઈ. ભારતીય જનતા પાર્ટી તો એમ કહેવાય ને કે ઇલેક્શન મોડમાં તો છે, પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, નામ જાહેર થઈ ગયું છે હવે જગદીશભાઈ વિશ્વકર્માનું. અને તેની સાથે આ વખતે વિપક્ષની આક્રમકતા કેવા પ્રકારની તરાલતો રહેશે અને તેની સાથે વિપક્ષ કેટલું હવે ફરી એકવાર તૈયાર છે, કારણ કે તમારા પણ નવા પ્રદેશ અધ્યક્ષ છે. નો ડાઉટ એક વસ્તુ સાચી છે, યોગેશભાઈ પણ એ વાતથી એગ્રી કરશે કે અમિતભાઈ ચાવડા આ પહેલા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ જ સારું પ્રદર્શન કોંગ્રેસનું રહ્યું હતું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અને એટલા જ માટે જો ફરી એકવાર અત્યારે તો આ નવનિયુક્ત પ્રમુખ પણ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ આ રણનીતિને? જો સૌ પ્રથમ તો મારું એવું કહેવું છે કે આપણે વાત પોલિટિકલ એનાલિસિસની કરીએ છીએ, પણ એક પરંપરા છે આપણી ભારતની સંસ્કૃતિ કહીએ ને ગુજરાતનું સંસ્કૃતિ કહીએ તો નરેન્દ્રભાઈ મોદી લોકલાડીલા વડાપ્રધાન જ્યારે શપથ લીધા હોય તો એમને પણ રાહુલજી અભિનંદન આપે, અને રાહુલજી પ્રતિપક્ષ નેતા તરીકે પ્રસ્થાપિત થયા તો નરેન્દ્રભાઈ પણ અભિનંદન આપે. એટલે એક આપણી પરંપરા છે. એ રીતે હું વિરોધ પક્ષના એક કાર્યકર્તા તરીકે હું મારા નાના ભાઈ જગદીશભાઈ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અમારા જ્ઞાતિબંધુ પણ છે અને એમને આ તક મળી છે એ માટે પણ હું વધારે અભિનંદન આપું છું. હવે વાત એવી છે કે અમિતભાઈ ચાવડા જે છે એ ઓબીસીના આગેવાન છે, ગુજરાત કોંગ્રેસના આગેવાન છે, અને એમના દરેક સમાજ વર્ગને સાથે લઈને ચાલવાની એમની નેમ જે છે એટલે જ એમના ઉપર કળશ અમારા મોવડી મંડળે ઢોળ્યો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવાય. વાત હવે જગદીશભાઈ વિશ્વકર્માની કરીએ કે પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આવ્યા, પણ અત્યારે હાલની જે ગુજરાતની પરિસ્થિતિ છે, ગુજરાતમાં જે રીતની એન્ટી ઇન્કમ્બન્સી ચાલી રહી છે, જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે, જે રીતે અસલી નકલીના જે કૌભાંડ ચાલી રહ્યા છે, અને જે રીતે કોન્ટ્રાક્ટરોમાં કે યોજનાઓમાં મનરેગામાં નળ સે જળમાં જે કૌભાંડ ચાલી રહ્યા છે, આ બધી વસ્તુમાં ખાળવામાં એમને હું ચોક્કસ માનું છું કદાચ સફળ નીવડશે, અને નીવડવા જોઈએ. કોઈ પણ માણસ હોય, એને જગદીશભાઈનો ઘણો અનુભવ છે. પરંતુ કોંગ્રેસ પક્ષની જો વાત કરીએ તો યજ્ઞભાઈ કોંગ્રેસ પક્ષની લડાઈ આ વિચારધારાની લડાઈ છે, અને કોંગ્રેસ પક્ષની લડાઈ બીજેપી સામે છે. પ્રદેશ પ્રમુખ તો જગદીશભાઈ આવે કે હેમંતભાઈ આવે એનાથી કોઈ ફરક પડતો નથી, જ્યાં સુધી કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી. પણ જે રીતે વિરોધમાં પણ વાત કરી રહ્યો છું. હા, ચોક્કસ વાત છે કે 2027નું જે મિશન છે એ કોંગ્રેસ પક્ષનું પણ જે રીતે લોકસભામાં અમારા યુવા નેતા રાહુલજી બોલ્યા છે કે लिख के ले लो हम गुजरात में आपको हराने जा रहे, हम गुजरात में सरकार बनाने जा रहे, આ વાત કરી છે. તો એ વાતને પકડી અને ગુજરાતનો એક એક કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ શ્રી અને જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખનું જે રીતે સંગઠન ગોઠવાયું છે એ સંગઠન ખૂબ જબરજસ્ત રીતે અત્યારે કામ કરી રહ્યું છે. ખૂબ સારા મુદ્દા છે કે જે પ્રજાને સીધા સ્પર્શે છે, પ્રજા જેનાથી પીડાય છે એના ઉજાગર કરવાનું કામ પણ આજે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા ખૂબ એકદમ ઉત્સાહથી કરી રહ્યો છે. અને એની અંદર જે રીતે અત્યારે હાલ એક મુદ્દો અગત્યનો બહાર આવ્યો છે કે રાહુલજી જે પ્રતિપક્ષ નેતા છે દેશના એ બહાર લાવ્યા છે કે જે રીતે એમણે ચૂંટણી પંચને સવાલ પૂછ્યો છે કે ભાઈ આ વોટ ચોરી જે થઈ છે અને એમણે સાબિતીઓ પણ અમુક પ્રકારની આપી છે. પણ મૂળ આપણા દેશની અંદર એક સવાલ આખા દેશની પ્રજામાં અને વિરોધ પક્ષમાં એક સવાલ અગત્યનો મનમાંથી થાય છે, એમાં કોઈ પણ કબૂલ કરે કે જ્યારે સવાલ ચૂંટણી પંચને વિરોધ પક્ષ કે કોંગ્રેસ કરે છે ત્યારે જવાબ બીજેપીના નેતાઓ આપે છે. એટલે એ ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થા છે એની ઉપર આપણને ક્યાંક ને ક્યાંક શંકા આવે એવો સવાલ છે. બિલકુલ બિલકુલ. હેમંતભાઈ, એમ કહેવાય છે કે CR પાટીલ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા એ નોન ગુજરાતી છે, અને એમને જ્યારે જવાબદારી આપવામાં આવી
બખૂબી એમણે એ જવાબદારી નિભાવી, કોઈ શંકા સ્થાન નહીં. 150+ નો જે ટાર્ગેટ હતો એ સર કરી બતાવ્યો. એમ કે જવાબદારી આપવામાં આવે તો કંઈક રિઝલ્ટ મળે એવી પણ બાબત હતી. નો ડાઉટ એમણે જે મેનેજમેન્ટ કર્યું, એડમિનિસ્ટ્રેશન પાવર હતો એમની પાસે, એ પ્રમાણે મેનેજમેન્ટ કર્યું. એ નવસારી પૂરતા ક્યાંક સીમિત પણ હતા. એ સંસદ સભ્ય હતા એટલે એમનો જે વિસ્તાર હતો એ નવસારીનો હતો અને નવસારી પૂરતા ક્યાંક સીમિત હતા અને પછી ક્યાંક દરેક લોકોને મળવાનું થયું એટલે ધીરે ધીરે લોકોને ઓળખતા હતા. પણ જગદીશભાઈની એક વાત એવી પણ સામે આવી હતી, મેં આજે છેલ્લા ઘણા વખતથી હું ચર્ચા કરું છું, તે જગદીશભાઈ મોસ્ટલી પાયાના તમામ કાર્યકર્તાઓને પર્સનલી ઓળખે છે. હું એમ નથી કહેતો કે ના ખાલી નિકોલ વિસ્તારના, નિકોલ સહિત અન્ય કોઈ પણ જગ્યાની બાબત હોય ત્યાં પણ એ જતા હોય છે, એમની સાથે યોગ્ય ચર્ચા કરતા હોય છે અને જે પણ કોઈ પરિસ્થિતિ હોય તેનું નિરાકરણ લાવવાનો એ પોતે પ્રયત્ન કરતા હોય છે. જે એક્ઝામ્પલ તરીકે હું કહું, બનાસકાંઠામાં જ્યારે પૂરની પરિસ્થિતિ આવી ત્યારે પણ તેઓ ત્યાં પ્રભારી હતા અને જવાબદારી જે આપવામાં આવી હતી ને તે પ્રમાણે તેમણે ત્યાં કાર્ય પણ કર્યું. જગદીશભાઈ વિશ્વકર્માની સામે પડકારો હેમંતભાઈ ઘણા બધા છે, કારણ કે 150+ એ ક્રોસ કરી દીધું, એને જાળવવું એ બહુ જ જરૂરી છે. પ્લસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ના નહીં અમદાવાદમાં સારામાં સારું પરફોર્મન્સ એમણે આપ્યું હતું સ્થાનિક સ્વરાજ વખતે, પણ હવે તો આખા ગુજરાતની જવાબદારી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? યજ્ઞભાઈ, પહેલી બાબત તો જગદીશભાઈ વિશ્વકર્મા જયારે આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રદેશ પ્રમુખ થયા છે ત્યારે કર્ણાવતી મહાનગરમાં જ્યારે જગદીશભાઈ પ્રમુખ હતા તે સમયે તેમની ટીમના એક સભ્ય તરીકે કામ કરવાનો જે અવસર મને પણ પ્રાપ્ત થયો હતો અને એના લીધે એમની સાથેનો જે ઘરોબો જે કયો હતો અને જે એમના વ્યક્તિત્વથી જે સુપરિચિત સૌને ખબર છે કે જગદીશભાઈ ખૂબ પોઝિટિવ થિંકિંગના માણસ છે. ક્યારેય મેં તેમને નિરાશાજનક સૂર સાથેની વાત કરતા જોયા નથી. ઓલવેઝ અપબીટ, પોઝિટિવ થિંકિંગ સાથે સાથે સરળ અને સહજ સ્વભાવ. નાનામાં નાના કાર્યકર સાથે જગદીશભાઈ એટલા હળી મળીને વાત કરે કે તમને જ ક્યારેય ના લાગે કે કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. જયારે તેઓ પ્રમુખ હતા ત્યારે કર્ણાવતી પ્રીમિયર લીગ આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ પુરામાં એમના પ્રમુખપણા હેઠળ આયોજન થયું હતું અને તેમાં બધા જ વોર્ડની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ટીમોએ જે ભાગ લીધો હતો અને જે આખું ઉત્સાહજનક વાતાવરણનું નિર્માણ થયું હતું. અને એ પછી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં 109 માંથી 160 બેઠકો જ્યારે જગદીશભાઈ પ્રમુખ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમાં વિજયી બની હતી અને ધેટ ટુ ફેસિંગ ધી એમસી ઇન્કમ્બન્સી. દરેક કોઈ પણ ટીમ હોય એનું શાસન હોય પછીની પણ ચૂંટણી આવતો હોય ત્યારે સર્ટેન એન્ટી ઇન્કમ્બન્સી, પણ તે છતાં પણ જગદીશભાઈનું વ્યક્તિત્વ પ્રમાણેનું હતું કે આખું એ સંગઠન ખૂબ ચેતનવંત હતું અને પોઝિટિવ આઉટલુક સાથેનું બન્યું હતું. અને મને આનંદ એ વાતનો છે કે જગદીશભાઈની જે વ્યક્તિત્વના આ જે ગુણ એનો લાભ હવે ગુજરાતના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને મળવાનો છે. બીજું, એ ક્યારેય થાકતા નથી. ચરેથી ચરેવીથી જે પાર્ટીનો અને સંગઠનનો મંત્ર છે એને આદર્શ રીતે ચરિતાર્થ કરનાર જે વ્યક્તિત્વ આપણી નજર સમક્ષ હોય એમાંના જેવી એક છે. એટલે એ દોડવાના છે એ નક્કી છે. અને બીજી બાબત, CR પાટીલ વિશે તમે યજ્ઞભાઈ તમારે એવું કેવું જોઈએ કે જેમ આપણે કાકા સાહેબ કાલેલકર, ફાધર વાલી એમને આપણે સવાયા ગુજરાતી તરીકે ઓળખીએ છીએ, પુરુષોત્તમ માવતર આપણે સવાયા ગુજરાતી, એવી રીતે CR પાટીલ સવાયા ગુજરાતી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલજીએ જે પ્રમાણેનું કામ કર્યું મને એવું લાગે છે કે એમણે એક જે રાહ બતાવ્યું અને જે દિશા નિર્દેશન છે તેની પર જગદીશભાઈ ચાલીને એ જ નીતિ નિયમો સાથે પણ પડકારો બહુ બધા છે. પડકારો છે એટલે પડકારો મને એવું લાગે છે કે જ્યારે પણ કોઈ પાર્ટી 3 દાયકાથી કોઈ એક રાજ્યમાં શાસન કરતી હોય ત્યારે પોઝિટિવ ઘણા થયા હોય પણ તેની સાથે અનેક નાના મોટા પ્રશ્નો એ શાસન દરમિયાન આવતા હોય છે. એટલે હંમેશા એવું લાગતું હોય અને સદભાગ્યે ભારતીય જનતા પાર્ટીની નીતિ હંમેશા સકારાત્મક રહી છે, પ્રજાલક્ષી રહી છે. પ્રજાની જે સંવેદના હોય તેનો પ્રઘોષ કરીને તે મને શાસનમાં જે કોઈ સુધારા વધારા કરવાનો એ પ્રમાણેની રહી છે. એટલે મને એવું ચોક્કસપણે લાગે છે
કે આ પડકારોનો સફળતાપૂર્વક સામનો જો કરી શકે તો ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરીકે જગદીશભાઈનો નેતૃત્વ એમાં સૌથી વધારે ઓકે અમનભાઈ. યોગેશભાઈ, ઓબીસી મતદાતાઓ, ઓબીસી ફેક્ટર છે, ઓબીસી ચહેરો છે, જગદીશભાઈ શું લાગે છે કે ના ઓબીસી જે વોટર્સ છે તેને ખેંચવાનો એક બહુ જ મહત્વનો પ્રયત્ન થશે હવે? અગાઉની ચૂંટણીઓમાં તમે ઓબીસી નું કોન્ટ્રીબ્યુશન જુઓ તો ભાજપ તરફી વધારે રહ્યું છે. હા હા, કોંગ્રેસના પર્સન્ટેજ ઘણા ઓછા રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો મોદી સાહેબના નામ ઉપર વોટ મળવાના જ છે, પણ જગદીશભાઈનું નામ હવે આવવાથી ઓબીસીમાં અને સામાન્ય જનતામાં પણ વધારે વોટ મળે એવી શક્યતા મને દેખાય છે. કારણ કે માત્ર મોદી સાહેબનું નામ હતું એ તો બરોબર છે, પણ જગદીશભાઈ જેવા ગુજરાતનું સુકામ સંભાળતા હોય ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વધારે વિશ્વાસ લેશે. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા ડખા છે, ઘણા બધા જૂથવાદ છે અને ઘણી બધા અપેક્ષાઓ રાખીને બેઠા છે કે અમને આમ મળશે આમ મળશે. પણ જગદીશભાઈનું જ્યારે નામ આવ્યું ત્યારે કોઈ પણ ખૂણામાંથી કોઈ વિરોધી અવાજ આવ્યો નથી. એ બહુ મહત્વની વાત છે. અને જગદીશભાઈ જે કંઈ જૂથવાદ છે અથવા જે કંઈ મુશ્કેલીઓ છે કાર્યકરોમાં એને બહુ સફળ રીતે હેન્ડલ કરશે અને એ જૂથવાદને એક સંગઠનના મુખિયા તરીકે એટલી મજબૂત બનાવશે. હવે જ્યારે ચૂંટણીની વાત આવશે ત્યારે ઓબીસીના વોટ તો ભારતીય જનતા પાર્ટીને વધારે મળવાના છે, પણ આ જગદીશભાઈ વિશ્વકર્માનું નામ પડવાથી ઓબીસીના લોકોને લાગે કે હા હવે આપણો માણસ અહીંયા બેઠો છે. એટલે આ જે આપણા ભારતીય લોકશાહીમાં જાતિવાદ કે જ્ઞાતિવાદનું જે કંઈ કહો એ પણ અત્યારે જગદીશભાઈને આવવાથી ફાયદો મળશે એવું મારું માનવું છે. ઓકે મુકેશભાઈ, જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માની વાત કરીએ, નો ડાઉટ અત્યારે તો જે ઓબીસી તો ચહેરો છે, પણ હવે આ વખતે ટાસ્ક બહુ મોટો છે કોંગ્રેસ માટે. પહેલાં એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ, અત્યારે હાલ પણ નો ડાઉટ એવું જ છે, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય બે પક્ષો છે. હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંક એન્ટ્રી કરી રહી છે અને આ તમામ વસ્તુઓની વચ્ચે પોતાના વોટર્સને અત્યારે હાલ તો જે તમારી બાજુ ખેંચી રાખવા થોડાક અઘરા છે ગુજરાતમાં, એવું નથી લાગતું? જુઓ, સૌ પ્રથમ તો જગદીશભાઈ વિશ્વકર્માને પ્રમુખ બનાવે ને એ પણ ભાજપે બહુ ગણતરીથી બનાવ્યા છે. એટલે નહીતર ભારતીય જનતા પાર્ટી એટલે આમ બેઝિકલી કહીએ ને તો પાટીદારોની પાર્ટી કહેવાય. આવું પ્રસ્થાપિત થયેલું છે, ભલે કોઈ માને ના માને. પણ જગદીશભાઈને બનાવવાનું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષે એક ધડાકે ઓબીસીના અમિતભાઈ ચાવડાને જાહેર કરી દીધા. એટલે હવે આજે વાર લાગીને પ્રમુખ બનાવવામાં એ પણ બહુ અગત્યનું કારણ હતું. અને નરેન્દ્રભાઈ પણ ઓબીસીના આગેવાન છે, એટલે એમને પણ ઓબીસીની નાળ તો ખબર જ હોય, હું એવું માનું છું. એટલે એ જે વાર લાગી અને જે બનાવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઓબીસીના વોટ અંકે કરવા માટે એમણે બનાવ્યા છે, પણ વાર લાગી છે. અને એટલે રાહ તમારી જોવાતી હતી મુકેશભાઈ, રાહ તમારી જોવાતી હતી કે ના તમે કયા પ્રદેશ પ્રમુખ મૂકો પછી એ મૂકે એમ? ચોક્કસ, તમને એ તો તમે જ મીડિયાના લોકો એનાલિસિસ વધારે હું તો તમને સવાલ પૂછું છું, હું તો તમને બસ સવાલ કરું છું એ બાબતે. તો મારી એક અગત્યની બીજી વાત કહું કે અત્યારે હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ એન્ટી ઇન્કમ્બન્સીની, અને તમે જ કહ્યું અને સૌ કોઈ ગુજરાતની પ્રજાનો એક એક માનવી જાણે છે કે એમની સામે ઘણા બધા પડકારો છે. પણ હું એવું માનું છું મુખ્યમંત્રી ભાજપના છે. અત્યારે 156 જેટલી સીટો સાથે લોકમત મળેલો છે, તો પછી એ આજે લગભગ 3.5 વર્ષ કે 3 વર્ષ થવા આવ્યા, હજી સુધી પ્રજાની અંદર એ અવાજ જે ઉઠવો જોઈએ 156 સીટની મજબૂતાઈનો એ હજી સુધી કામો કરી શક્યા નથી. તમે અત્યારે હમણાં પણ મેં આજે વાંચ્યું કે લગભગ જે વિકાસના કામોની જાહેરાતો છે ને એ પણ 50% ઘટી ગઈ. ભાજપ એમ કહે છે કે અમે તો વિકાસના ઘણા બધા કાર્યો કર્યા છે. તેમ વિકાસના કાર્યો કર્યા છે, તમારી મારી સામે જ છે. વિકાસના કાર્યો અને યોજનાઓ લોટશોપ કરીને હું પોતે કબૂલ કરું છું, એમાં કઈ વાંધો નથી. 30 વર્ષ જેટલું શાસન જ્યારે ભારતીય જનતા પાર્ટીને હોય ગુજરાતમાં, તો પછી આ તો રાજકારણ કરવાનું છે, કઈ ભજન મંડળી તો છે ને, કામ તો કરવા જ પડે ને 30 વર્ષે. એટલે હું મારું એવું કેવું છે
કે 30 વર્ષે જો આપણે એમ કહેતા હોય કે વિકાસ કર્યો છે તો એ એમના માટે શબ્દ જ ના પ્રયોગ થવો જોઈએ, કારણ કે 30 વર્ષથી જે જગ્યાએ બેઠા છીએ તે કામ કરવા માટે જન્મત મળ્યો છે. ઓકે. અને બીજી વાત એવી છે કે જે યોજનાઓ જે કામો થઈ રહ્યા છે એની પાછળની બાજુ જોવાની હજી સુધી કોઈ તસ્તી લીધી નથી. ઓકે. પછી એ નળ સે જળ યોજના હોય, મનરેગા હોય, રોડ રસ્તાની બાબત હોય, આરોગ્યની હોય કે શિક્ષણની હોય, એની અંદર તમે જુઓ દરેક જગ્યાએ બૂમો પડે છે. ઓકે, અને ઓકે, એમાં ઓકે. આપણો ગુજરાતનો આપણો બિચારો ખેડૂત જી. એની સમસ્યા પણ આજે હલ કરી ઓકે, શક્યા ઓકે, નથી. ઓકે. તો આ બધી ટોટલ મારીએ ને તો પડકારો ઘણા એમની સામે છે, ઓકે. પણ હું કહું છું કે મુખ્યમંત્રી જ એમના છે, ઓકે. એટલે એમને તો કાનમાં જ કહેવાનું છે કે હવે આપણે શું કરવું. હેમંતભાઈ, જે મુકેશભાઈએ તરત તો સવાલ કર્યો કે ના વિકાસના ઘણા બધા કાર્યો બાકી, ખાલી 30 સેકન્ડમાં એક જવાબ આપજો. મારે એક હજુ સવાલ છે, 30 સેકન્ડ. એટલે યજ્ઞભાઈ, ગુજરાતમાં જો કચ્છના ખાવડામાં 33,000 મેગાવોટનો હાઇબ્રિડ ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ જો ચાલતો હોય, બુલેટનું કામ ખૂબ બુલેટથી એ ચાલતું હોય, વડોદરામાં એ તો પ્રાથમિક જરૂરિયાતની વાત કરે છે સાહેબ. તમે બુલેટ ટ્રેનની વાત કરશો, શહેરી વિકાસ, એ બધું તો છે, પણ પ્રાથમિક જરૂરિયાતની વાત કરે છે. હા, યજ્ઞભાઈ, ગુજરાતમાં 2.5 લાખ કિલોમીટરના રસ્તા છે. એ 2.5 લાખ કિલોમીટર ખાડાવાળા કેટલા છે જોજો પહેલા. પર્સેજ વાઇઝ જોવા જાવ ને તો ચોમાસાની જયારે ઋતુ હોય ત્યારે એ ન્યુયોર્કના રસ્તા હોય કે ક્યોના રસ્તા હોય કે શેંઘાઈના રસ્તા હોય, ક્યારેક ને ક્યારેક તો વરસાદની પોતાની એક આક્રમકતા હોય કે જેના લીધે થઈને જેવા તમે સારા ઓકે 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 ઓકે, એ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. લેન્ડના પોતાના જે અમુક જે ગુણધર્મો હોય એ પ્રમાણે રસ્તાઓ આવી એટલે વિકાસના કાર્યો થયા છે એમ તમે કહો છો? વિકાસના કાર્યો ઘણા બધા બાકી છે મુકેશભાઈ કહી રહ્યા છે. દાખલા તરીકે એ રોડ રસ્તામાં રિપેરિંગ માટેનું, રિસ્ટ્રેસિંગ માટેનું કામ સરકાર તાકીદે યોજના ધોરણે હાથ લે છે કે નહીં? સરકારની નીતિ અને અન્ય બધી યોજનાઓ છે, અન્ય યોજનાઓ છે પણ ઘણી બધી બાકી છે. 30 સેકન્ડમાં નહીં મુકેશભાઈ એક જ મિનિટ. મુકેશભાઈ કહે છે ને, આ અમદાવાદ મેનો એક રિપોર્ટ હું તમને બતાવ્યું. એમ કે છે ને કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ અમદાવાદમાં અને ગુજરાતમાં ખરાબ છે. અમદાવાદ ઇઝ કન્સિડર્ડ એઝ ધ સેફેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ઓકે 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 ઓકે. તો એક બાજુ એક એવી બાબત છે કે ના વિકાસના કાર્યો છે, અને બીજી બાજુ સવાલ એ થઈ રહ્યો છે કે ના વિકાસના કાર્યો નથી. હેમંતભાઈ, જી ઓકે. હેમંતભાઈ હું આપને રોકવા માંગુ છું. મારે ખાલી એક જ સવાલ યોગેશભાઈ, સૌરાષ્ટ્રનો આંતરિક ડખો એ સોલ્વ થશે? સૌથી મોટો સવાલ એ છે. સૌરાષ્ટ્રનો આંતરિક ડખો દૂર કરવા માટે અત્યારે જે વાત ચાલી રહી છે, અથવા તો થોડો ટૂંકમાં જવાબ આપજો પ્લીઝ યોગેશભાઈ. અમે ગણતરી કરી રહ્યા છીએ કે મંત્રીમંડળની નવરચના થશે, એમાં સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાકને લેવામાં આવશે, અને એ ઉપરાંત ભાજપના બીજા મહામંત્રી વગેરે વગેરે જે હોદ્દેદારો છે એમાં પણ સૌરાષ્ટ્રને મોટું સ્થાન અપાશે. એટલે ભાજપના સૌરાષ્ટ્રમાં જે કંઈ અત્યારે યોગેશભાઈ, સીએમ ને લઈને ઘણી બધી અટકાળો જોવા મળે છે. સીએમ ને લઈને ઘણી બધી અટકાળો જોવા મળે છે, તેને લઈને પણ શું કહેશો આપ? મારી ગણતરી અત્યારે સીએમ બદલવાનો તો ભારતીય જનતા પાર્ટી અથવા તો હાઈકમાન્ડ વિચાર નહીં કરતી હોય, પણ કેટલા નિષ્ક્રિય અથવા તો બહુ સારું કામ ન કરી શકેલા મંત્રીઓને દૂર કરીને ત્યાં સારા એફિશિયન્ટ મંત્રીઓ લાવવાનું ચાલી રહ્યું છે એવું મારું માનવું છે. ઓકે, પણ સીએમ ઉપર કોઈ અસર નહીં થાય. જી બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મિશન 2027 ને લઈને અત્યારે તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અત્યારે તો અન્ય કોઈ પણ પક્ષ હોય, તૈયારીઓ તો ઘણી બધી કરી રહ્યો છે. હવે આગામી સમયમાં કેવી રીતનું પરિણામ આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.